નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પાલિતાણા નગરપાલિકા સામે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કાર્યક્રમ. આજરોજ પાલિતાણા શહેરી વિસ્તારમાં નગરજનોને પડતી સમસ્યાઓ, જેમાં ખાસ કરીને અનેક વિસ્તારોમાં ઉભરાતી ગટરો, કચરાના ઢગલાઓ, ઘરે ઘરે આવતું ગંદુ ડોળું પાણી અને અંદરના વિસ્તારોના ખરાબ રોડ રસ્તાઓ જેવા પાયાના પ્રશ્નોને લઈને પાલિતાણા નગરપાલિકાને ઝઘડવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ભીખરૂપી ફાળો ઉઘરાવી રચનાત્મક રીતે પાલિતાણાના મુખ્ય બસ સ્ટેશન રોડ તેમજ પહેરોપરામાં દુકાને અને લોકો પાસે જઈ ₹2ની ભીખ ઉઘરાવવામાં આવી. લોકોનો આક્રોશ પણ દેખાઈ રહ્યો હતો. A1 ગ્રેડમાં આવતી પાલિતાણા નગરપાલિકામાં સફાઈ કર્મીઓને આવવા પૈસા નથી, જે ગટરો જામ થઈ ગઈ છે. ઘણા સમયથી અનેક વિસ્તારોમાં ઉભરાઈ રહી છે, છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હસમુખભાઈ દોમડિયા, તાલુકા પ્રમુખ રાઘવભાઈ ગોહિલ, પાલિતાણા વિધાનસભા પ્રભારી જનકભાઈ જીવાણી અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા જનજાગૃતિ અને વિરોધ પ્રદર્શનનો અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ફાળો સોમવારે નગરપાલિકામાં ચીફ ઓફિસરને રૂબરૂમાં જમા કરવામાં આવશે અને પાલિતાણાના મૂળભૂત પાયાના પ્રશ્નોને તાત્કાલિક હલ થાય માટે ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવશે. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. નગરપાલિકા પાસે નથી એટલે આપણે દેવું પડે ને ભાઈ. આપો આપો, હા આપો આપો. અમારે નગરપાલિકાને ફંડની તાણ છે, પૈસાની. દાન આપો ભાઈ, નગરપાલિકાને ખૂબ જરૂરી દાન છે. થેન્ક યુ. થોડાક દાન આપો સાહેબ, દાન આપો. બરોબર છે, એટલે જ ત્યાં આપણે એને કહેવાનું છે. આ ઈ જ સંદેશ આપવાનો છે. હા આપો આપો. હા બરોબર છે.